एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुखगंध गुण तमारा गाववा बुद्धि आपजो सुखगंध। श्री स्वामीनारायण भगवाननी जय। સહજાનંદ સ્વામી ગઢપુરની અંદર રહી અને પોતાના હરિભક્તોને દિવ્ય લીલાઓ સહિત જ્ઞાનોપદેશ પણ આપી રહ્યા છે અને વર્તમાનમાં દિવાળીનો ભવ્ય એવો ઉત્સવ ઉજવ્યો છે અને સમસ્ત ગઢપુરવાસી તથા દેશ દેશાંતરમાંથી પધારેલા સંતો અને હરિભક્તો આવનારા દેવ પ્રબોધિની એકાદશીના સમયાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ચતુર્થીના દિવસે શ્રીજી મહારાજે હરિભક્તોને કેવો ઉપદેશ આપ્યો એનું શ્રવણ આપણે પાછલા સત્રની અંદર કર્યું। ત્યાંથી હવે આપણે વાતને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ। ભગવાન સ્વામિનારાયણે આ જ પ્રકારે કારતક સુદ અને પાંચમીના દિવસે સભાનું આયોજન કર્યું છે। સંતો હરિભક્તોનો મોટો સમૂહ એ સભાની અંદર ઉપસ્થિત થયો છે અને આ સભા મધ્યે જ્ઞાની અને તેજસ્વી એવા શુકાનંદ સ્વામી શુક મુનિ એ અહીંયા પ્રશ્ન કરે છે કે પ્રભુ, ધર્મની સિદ્ધિના સાધન કયા છે? ધર્મની સિદ્ધિ એ કેવા કેવા સાધને કરીને થઈ શકે? અને એટલું જ નહીં, ધર્મની સિદ્ધિ એક પ્રકારે પ્રાપ્ત કરવા માટેનો માર્ગ પણ શું છે વગેરે વિશે કંઈક અમને જ્ઞાન આપો। ત્યારે ભગવાન સ્વામિનારાયણ પ્રથમ જ વાત કરે છે કે ધર્મ છે એ શુભ એવા જે દેશ કાળાદિક ત્યાં નિવાસ કરીને રહે છે અને એવા જે શુભ દેશ કાળાદિક એનું જ્યારે મનુષ્ય સેવન કરે છે તો ત્યાં રહેલો જે ધર્મ છે એ જે તે મનુષ્ય માટે સિદ્ધ થાય છે, અર્થાત એ ધર્મની સિદ્ધિ જે તે શુભ એવા દેશ કાળાદિકને વિશે થાય છે। ત્યારે વળી પ્રશ્ન ઊભો થયો કે શુભ દેશ કાળાદિક શું છે? ત્યારે શ્રીજી મહારાજે ખૂબ જ વિસ્તારપૂર્વક એનો ઉત્તર કર્યો છે। શ્રીજી મહારાજ હરિભક્તો પ્રત્યે સમજાવતા કહે છે કે ભક્તજનો, જે દેશ કાળ એ બે અલગ અલગ બાબત છે અને એ ઉપરાંત પણ ઘણી બીજી બાબતો છે। એ શુભ અને અશુભ એમ બે પ્રકારની હોઈ શકે છે। જેમાં પ્રથમ છે દેશ અર્થાત સ્થાન। કયું સ્થાન ઉત્તમ છે, કયું સ્થાન શુભ છે એની ઓળખ કરીએ તો શ્રીજી મહારાજની સરળ વ્યાખ્યા આપતા પ્રથમ તો કહે છે કે જે સ્થાનમાં પવિત્ર નદીઓ હોય, પવિત્ર તીર્થો હોય, જે સ્થાનની અંદર પવિત્ર મનુષ્યોનો નિવાસ હોય, ભગવાનના આશ્રિત જે ભક્તજનો છે એનો નિવાસ જે સ્થાનોની અંદર હોય એને શુભ દેશ કહીએ। એટલું જ નહીં, જ્યાં પવિત્ર પર્વતો હોય, જે સ્થાનમાં ઋષિઓ મુનિઓ એ મનમુક્ત થઈ અને વિચરણ કરી શકતા હોય, જે સ્થાનની અંદર રાજાનું શાસન પણ ખૂબ સારી રીતે ચાલતું હોય, જ્યાં કોઈનો ભય ન હોય, એવા પ્રકારનું જે સ્થાન છે એ પણ શુભ દેશ છે એવું માનવું જોઈએ। એમાં શ્રીજી મહારાજ કેટલાક ઉદાહરણો પણ આપે છે
જેમ કે કુરુક્ષેત્ર, ગયાજી, પ્રયાગરાજ, પુલહાશ્રમ, નૈમિષારણ્ય અને રામેશ્વર ઇત્યાદિ જે બધા ક્ષેત્રો છે એ બધા સ્થાનોને શુભ દેશ કહીએ. આ ઉપરાંત મહેન્દ્રગીરી પર્વત, મલયાચલ અને વિંધ્યાચલ ઇત્યાદિ જે બધા પર્વતો છે એ બધાને પવિત્ર ગણવામાં આવેલા છે. માટે આ બધા સ્થાન છે, આ બધા પર્વતો જે સ્થાનોમાં છે એ ક્ષેત્રને પણ શુભ દેશ જ કહેવાય. તો આવા પ્રકારના શુભ દેશની વાત કરી પછી અશુભ દેશ કેવો છે એની ઓળખ કરાવે છે. શ્રીજી મહારાજ કહે છે કે જે સ્થાનની અંદર રાજાનું શાસન ખૂબ સારી રીતે ન ચાલતું હોય, પ્રજા મદોન્મત્ત થઈ હોય, પ્રજાની અંદર કંઈક ને કંઈક પ્રકારના રોગો ફાટી નીકળ્યા હોય, જ્યાં ચોરો અને વ્યાભિચારીઓનો ભય વ્યાપતો હોય, એવું સ્થાન છે એને અશુભ દેશ કહેવાય. એ સ્થાન ખૂબ જ ભયંકર છે. શ્રીજી મહારાજ આગળ એના પણ ઉદાહરણો આપતા કહે છે, જેમ કે અંગ દેશ, બંગ દેશ, કલિંગ, સિંધ, કીટક ઇત્યાદિ બધા દેશો છે એને અશુભ દેશ માનવામાં આવેલા છે. તો અહીંયા શ્રીજી મહારાજ કહે છે કે ભક્તજનો, આવો જે શુભ દેશ છે એની અંદર જ સતત મનુષ્ય નિવાસ કરીને રહેવું જોઈએ, જેથી કરી ધર્મની સિદ્ધિ સરળ થાય. ત્યાર પછી વાત આવી શુભ કાળ અને અશુભ કાળ કેવો છે. શુભ કાળ કયો? તો વહેલી સવારનો જેને આપણે બ્રહ્મ મુહૂર્ત કહીએ છીએ તો એને શુભ કાળ કહી શકાય. ષોડશ સંસ્કારોનો સમય, મહાદીક્ષાનો કાળ, કોઈક સાધુજનને દીક્ષા આપવામાં આવી રહી હોય તો એ કાળ, કોઈકના ઉત્તમ જે આવા પ્રસંગો છે તો એ પ્રસંગોનો કાળ. તો આવા બધા જે કાળ છે એને શુભ કાળ કહેવામાં આવે છે, સારા કાળ ગણવામાં આવે છે. એવી જ રીતે આના વિપરીત અશુભ કાળની પણ અહીંયા વાત કરેલી છે કે સંધ્યાનો કાળ, સાયમ સમય, સાંજનો સમય, સૂતક વખતનો સમય, વાદળ છાયા દિવસો જ્યારે ચાલતા હોય અર્થાત ચોમાસાના દિવસો તો એ વખતનો સમય, ભૂકંપ, દુષ્કાળ ઇત્યાદિની પરિસ્થિતિ જન્મ પામે એ વખતનો સમય. તો આવા બધા પ્રકારના જ્યારે સમય ચાલતા હોય એને અશુભ કાળ માનવામાં આવે છે. માટે હર હંમેશને માટે મનુષ્યોએ શુભ કાળ વર્તતો હોય એની અંદર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે આપણને વિચાર આવે કે ભાઈ વાદળ છાયું વાતાવરણ એ તો દરેક સ્થાનની અંદર હોય, આર્ય દેશ હોય કે અનાર્ય દેશ હોય, એનું કોઈ નિવારણ થઈ શકે એમ નથી. તો શું આવા સ્થાનમાં રહેવું જ ન જોઈએ? રહેવું જોઈએ. પરંતુ અહીંયા આપણે વાત છે ધર્મની સિદ્ધિના સાધનોની. તો એ સિદ્ધિ કેવી રીતે થાય? તો દેશ કાળાદિક શુભ હોય ત્યારે થાય. આની અંદર મુખ્ય દેશનો પ્રભાવ છે. દેશ કાળાદિકની જે બધી બાબતો છે એમાં મુખ્ય દેશનો એની અંદર પ્રભાવ રહેલો છે. એટલે પ્રથમ ચયન દેશનું કરવું અને ત્યાર પછીનું ચયન કાળાદિકનું કરવું. જેમ કે ઘણા સ્થાનો એવા હોય છે કે જે 12 માસ સતત વાદળ છાયું વાતાવરણ રહે તો એ સ્થાનની અંદર ન રહેવાય. ચોમાસા ઇત્યાદિના થોડા સમયની અંદર વાદળ છાયું વાતાવરણ થાય છે તો એ યોગ્ય છે. એ સ્થાનને કંઈ છોડવાની કંઈ ખાસ એવી જરૂર નથી. પરંતુ વારંવાર જ ત્યાં વાદળ છાયું વાતાવરણ રહેતું હોય તો એ કાળ યોગ્ય નથી. કારણ કે ત્યાં શુભ કાળ થવાનો કોઈ બીજો વિકલ્પ જ નથી, બીજો માર્ગ નથી. ત્યાર પછી આગળ વાત કરીએ શુભ ધ્યાન અને અશુભ ધ્યાન. ભગવાનનું ધ્યાન મનની અંદર આપણે જ્યારે કરતા હોય તો એ પણ પાછા શુભ અને અશુભ છે. એમાં શુભ ધ્યાન કયું? તો ભગવાન જે છે એ સાકાર છે, સર્વોપરી છે, સર્વકર્તા હર્તા છે, અક્ષરધામના અધિપતિ છે, દિવ્ય મૂર્તિ છે અને તેજના પુંજ સમાન છે એવા આ ભગવાન, એની મૂર્તિનું દર્શન આપણે જ્યારે મનોમન કરીએ છીએ તો એ શુભ ધ્યાન કહેવાય છે. પરંતુ એનાથી વિપરીત જે ધ્યાનની અંદર મલિન દેવતાઓનો સહારો લેવામાં આવતો હોય, જે ધ્યાનની અંદર મલિન દેવતાઓને
મનોમન સ્મરણ કરવામાં આવતું હોય તો એ ધ્યાનને અશુભ ધ્યાન કહેવામાં આવેલું છે. ત્યાર પછી છે શુભ શાસ્ત્ર અને અશુભ શાસ્ત્ર. શાસ્ત્ર વિશેની વાતો તો આપણે આગળ પણ ઘણી કરેલી છે. જેને સત્શાસ્ત્ર કહીએ છીએ એ જ શુભ શાસ્ત્ર છે, જેમાં ભગવાનના ચરિત્ર વિષયક, ભગવાનની મૂર્તિ વિષયક જેની અંદર વાતો આવે છે, ધર્મ અને ભક્તિ સંબંધી જેમાં વાતો આવે છે, જે ચાર વેદ એ બધાને પ્રમાણિત કરી અને એમાં કહેલી બાબતોનું જ પ્રતિપાદન કરે છે, જે સાચી જ વાત કરે છે અને સાચો માર્ગ બતાવે છે, એ પ્રકારના જે શાસ્ત્રો છે એને સત્શાસ્ત્ર અથવા તો શુભ શાસ્ત્ર કહીએ. અને એનાથી વિપરીત જેમાં ભગવાનનું ખંડન કરવામાં આવ્યું હોય, ભગવાનના સાચા સાધુઓનું ખંડન કરવામાં આવ્યું હોય અને ધર્મ અને ભક્તિ એ પણ એની અંદર ક્ષયને પામ્યા હોય તો એવા પ્રકારના શાસ્ત્ર અશુભ માનવામાં આવેલા છે. ત્યાર પછી છે શુભ દીક્ષા અને અશુભ દીક્ષા. એમાં શુભ દીક્ષા કઈ તો જે વૈષ્ણવી ભાગવતી એવી જે દીક્ષા છે એને શુભ દીક્ષા કહેલી છે, જે ભગવાનને આધીન રહી ભગવાનને આશ્રિત થવાની જાણે ક્રિયા છે. જ્યારે એનાથી વિપરીત અશુભ દીક્ષા કઈ છે કે જે દીક્ષાને ધારણ કરી અને ભયંકર જેવો વેશ થઈ જાય છે, જેની અંદર મલિન દેવતાઓની આરાધના કરવાની હોય છે, જેની અંદર અભક્ષ્ય એવા ડુંગળી, લસણ, માંસ, મદ્ય ઇત્યાદિનું સેવન કરવાનું હોય છે, તો આ પ્રકારની જે દીક્ષા છે એ અશુભ દીક્ષા ગણવામાં આવેલી છે. ત્યારબાદ શુભ મંત્ર અને અશુભ મંત્ર. શુભ મંત્ર કયા છે તો જેની અંદર નારાયણનું ઉચ્ચારણ આવતું હોય એવા જે મંત્રો છે બધા જ શુભ છે. એ ઉપરાંત જેની અંદર ભગવાનના નામોનું સ્મરણ થતું હોય એ તમામ મંત્રો પણ શુભ મંત્રો કહ્યા છે. જ્યારે મલિન દેવતાઓનું આરાધન કરવામાં આવનારા જે મંત્રો છે, જેની અંદર ભયંકર શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે, એ બધા અશુભ મંત્રો છે. અને છેલ્લું આમાં કહ્યું કે શુભ સંગ અને અશુભ સંગ. એમાં અશુભ સંગ કેવો તો જેને આપણે કુસંગ કહીએ છીએ, જે માર્ગે જવાથી, જે સંગ કરવાથી આપણે ધર્મના માર્ગમાંથી ચલાયમાન થઈ જઈએ છીએ, ધર્મ અને ભક્તિ આપણા જીવનમાંથી ક્ષય પામી જાય છે, એવા પ્રકારનો જે સંગ છે એ કુસંગ અથવા અશુભ સંગ છે. અને એનાથી વિપરીત સત્સંગ જેને કહીએ છીએ એ જ શુભ સંગ છે. અને સત્સંગ વિશે તો આપણે આગળના સત્રોની અંદર જાણ્યું કે સત્સંગ કેવો છે. સતના ચાર અલગ અલગ ભેદ બતાવ્યા શ્રીજી મહારાજ. સત એ શબ્દને ચાર અર્થ કહ્યા અને સંગ શબ્દના પણ પાછા ચાર અર્થ કહ્યા. એ બધી વાત તો આપણે આગળ જાણી. તો આવા પ્રકારનો જે સત્સંગ છે એ શુભ છે, એવો શુભ સંગ જેને કહેવાય છે. તો આવા પ્રકારે અહીંયા શ્રીજી મહારાજ વિસ્તારપૂર્વક વાત કરી અને શુકાનંદ સ્વામી તથા સમસ્ત સભાજનો પ્રત્યે કહે છે કે ભક્તજનો, આવા પ્રકારે શુભ દેશ કાળાદિક જે સ્થાનની અંદર વર્તતા હોય તે સ્થાનની અંદર નિવાસ કરવો અને ત્યાં રહીને આવા પ્રકારના દેશોનું, આવા પ્રકારના સ્થાનોનું એ સેવન કરવાથી ધર્મની સિદ્ધિ ખૂબ સરળતાથી અને સહજતાથી થાય છે, એમાં શંકાને સ્થાન નથી. પરંતુ જે મનુષ્ય અશુભ દેશની અંદર નિવાસ કરે છે, અશુભ દેશ કાળાદિક વર્તતા હોય એ સ્થાનમાં નિવાસ કરીને રહે છે, તો એના માટે તો ધર્મની સિદ્ધિ થવાનો કોઈ માર્ગ જ નથી. અને એ સ્થાનમાં રહ્યો થકો લાંબા ગાળે જ્યારે એનો અંત અવસ્થા આવે છે ત્યાર પછી તો એ નરકગામી થાય છે, નરકની અંદર એ જાય છે અને ત્યાં વિવિધ યાતનાઓ ભોગવે છે. માટે જે સ્થાન આપણને શુભ દેખાતું હોય અને જ્યાં ધર્મની સિદ્ધિ થતી હોય તેવા સ્થાનોએ જ અમારા હરિભક્તોએ નિવાસ કરીને રહેવું, આવું શ્રીજી મહારાજે હરિભક્તો પ્રત્યે વચન આપ્યું છે. છઠના દિવસે શ્રીજી મહારાજને બ્રહ્માનંદ સ્વામી ત્યાગાશ્રમીઓ માટે સ્ત્રીનો ત્યાગ કેવી રીતે કરવો, અને સ્ત્રી એ ત્યાગ સ્વરૂપી જ છે, પરંતુ જો કદાચ એનો ગુંડો ઘાટ મનની અંદર થઈ જાય અથવા તો નિયમની અંદરથી ભંગ થવાય તો એનો ઉપાય શું કરવો એ પ્રશ્ન કરે છે. ત્યારે શ્રીજી મહારાજના પ્રત્યુત્તરની અંદર ઘણી બધી લાંબી વાત ત્યાગાશ્રમીઓ માટે વિશેષ કરીને એની અંદર વાત કરે છે. જે સાધુ સંત જન છે, જે ત્યાગાશ્રમની દીક્ષા જેમણે ગ્રહણ કરેલી છે એવા લોકો માટે શ્રીજી મહારાજ કહે છે
ત્યાર પછી આગળ સાતમના દિવસે પણ જે મોટી સભા ભરાઈ એમાં ગોપાળાનંદ સ્વામી સાધુ સંતજનો એવા જે ત્યાગીઓ છે એમના માટે પોતાનું આહનિક કર્મ પૂછે છે કે એ લોકો માટે આહનિક કર્મ કેવું હોવું જોઈએ, આદર્શ આહનિક કર્મની વાત કરો ત્યારે શ્રીજી મહારાજ સાધુ સંતજનો માટે જે આહનિક કર્મ છે એની વાત કરે છે। આગળના સત્રની અંદર હજુ આપણને જાણવા મળશે કે શ્રીજી મહારાજ કેવી રીતે પોતે મંત્ર જાપ વિધિ એની ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરે છે। ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સહજાનંદ સ્વામી મહારાજની